ધોરણ 6 સ્વાધ્યાય 10.2 પ્રશ્ન નંબર 1 નીચેની આકૃતિઓના ક્ષેત્રફળ ચોરસની ગણતરી કરીને મેળવવાના છે. એટલે આપણને આટલી આકૃતિ આપવામાં આવી છે, એમાં જુઓ તમને વિવિધ ચોરસ દેખાશે. તે ચોરસને ગણીને શું કરવાનું છે, આપણે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. પરંતુ આમાં એક નિયમ છે, એક આખો ચોરસ પૂરેપૂરો હોય તો એ એક ચોરસ કહેવાશે. પછી એક અડધો હોય, અડધો ચોરસ, અડધા ચોરસ જગ્યા રોકેલી હોય તો એ અડધો ગણાશે. એટલે બે અડધા ભેગા થશે તો એક બનશે. પરંતુ અર્ધ કરતા વધારે હોય, અડધા કરતા વધારે હોય તો એ એક આખો ચોરસ ગણાશે. અને જે અડધા કરતા ઓછો છે તેને ગણવાનું નથી. તો આપણને નિયમ ખબર પડી ગઈ. ચાલો પહેલા એ આકૃતિનું ક્ષેત્રફળ શોધીએ. બધાનું ધ્યાન આટલે જુઓ. આ એક આખો ચોરસ છે, દેખાય છે? આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6, આ 7, 8 ને 9. તો એ આકૃતિનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? તો એ આકૃતિનું ક્ષેત્રફળ આવ્યું છે આપણું 9 ચોરસ એકમ. ખ્યાલ આવે છે? કેટલું આવ્યું? 9. હવે એ જ રીતે બી આકૃતિનું. તો બી આકૃતિનું જુઓ, 1, 2, 3, 4 ને આ વચ્ચે એક ચોરસ છે. એટલે કેટલું આવ્યું? 5 એકમ. કેટલું એકમ? 5. બધાનું ધ્યાન આટલે. બી આકૃતિનું ક્ષેત્રફળ આવ્યું 5 ચોરસ એકમ. આ તો આખા ચોરસ રોકેલા છે એટલે તમે આરામથી કહી શકશો. પણ હવે જુઓ સી દાખલો. સી દાખલો જુઓ. આખો ચોરસ કયો છે? તો જુઓ આ દેખાય છે? આ એક ચોરસ છે ને આ 2 છે. 1 ને 2. જ્યારે આ બધા ચોરસ કેવા છે? અડધા છે. 1/2, 1/2, 1/2 ને 1/2. 1/2 કેટલી વાર આવે છે? 4 વાર. એટલે 4 ના અડધા કેટલા થાય? 4 ના અડધા કેટલા થાય? 4 ના અડધા કેટલા? 2. માટે 2 + 2 કુલ કેટલા ચોરસ એકમ થયું? 4 ચોરસ એકમ થયું. એટલે આપણો સી દાખલાનો જવાબ આવ્યો 4 ચોરસ એકમ. એ જ રીતે ડી દાખલો તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે આ તો આવી જ જાય છે 8 ચોરસ એકમ. તો ડી દાખલાનો જવાબ તો આપણને મળી જ જાય છે 8 ચોરસ એકમ. ધ્યાન આપજો દરેક જણ. હવે ઈ દાખલાનો જવાબ તો જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એટલે ઈ દાખલાનો જવાબ શું આવ્યો? 10 ચોરસ એકમ. બરાબર. એટલે ઈ દાખલાનો જવાબ આવ્યો 10. હવે એફ દાખલાનો. એફ દાખલો જુઓ, આ એક આખો ચોરસ છે ને આ બીજો એક આખો ચોરસ છે. બાકીના બધા અડધા દેખાય છે. અડધા ચોરસ કેટલા છે? 4. 4 ના અડધા કેટલા? 2. એટલે 2 + 2 કેટલા થશે? 4 ચોરસ એકમ. એટલે એફ દાખલાનો જવાબ શું આવે? 4 ચોરસ એકમ. ધ્યાન આપજો દરેક જણ. ચાલો હવે આપણે જી દાખલો જોઈએ. તો આ એક આખો ચોરસ છે, આ બીજો આખો ચોરસ છે, આ ત્રીજો આખો ચોરસ છે ને આ ચોથો આખો ચોરસ છે. કેટલા ચોરસ આખા છે? ને અડધા ચોરસ તમને કેટલા દેખાય છે? 4. એટલે 4 ના અડધા 2. માટે 4 + 2 કેટલા થશે? 6. 6 ચોરસ એકમ. બરાબર થઈ ગયું. હવે એચ દાખલો જુઓ, 1, 2, 3, 4, 5. એટલે એચ માં કેટલા એકમ આવે છે? 5 ચોરસ એકમ. આઈ માં કેટલા આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. આઈ માં કેટલા આવ્યા? 9 ચોરસ એકમ. બરાબર. ચાલો જેમાં એટલે જે છે ને કેટલા ચોરસ છે? 1 ને 2. બાકીના અડધા છે. આ 4 અડધા છે. અડધા છે ને માટે 2 ને 2 કેટલા થવાના? 4. એટલે જેનો જવાબ આવશે 4 ચોરસ એકમ.
આનો જવાબ આવ્યો 4. ચાલો કે માં કેટલા ચોરસ આખા દેખાય છે? 1 2 3 4 ને 2 ચોરસ કેવા છે? અડધા છે ને, એટલે 2 નો અડધો 1 એટલે 4 વત્તા 1 કેટલા થશે? 5 ચોરસ એકમ. હવે છેલ્લો દાખલો, આનો જવાબ આવ્યો 5. જુઓ આમાં ધ્યાનથી જુઓ, આ ચોરસ કેવો છે? અડધાથી વધારે. આટલેથી ગણીએ 1 2 ઊભી લીટી ગણીએ, કેમ કે આ અડધાથી વધારે છે. અડધાથી વધારે એને પૂરેપૂરો ગણવાનો. તો આ જુઓ અડધાથી વધારે છે તેને પૂરેપૂરો, એટલે 3 4 આ પણ અડધાથી વધારે છે 5, પછી આ 6 આ 7 ને આ પણ અડધાથી વધારે છે એટલે આ 8 ચોરસ એકમ છે. કેટલા છે? 8 ચોરસ એકમ. ઉભા રહેજો. 8 ચોરસ એકમ આપણો શું થાય છે? જવાબ આવી જાય છે. તો એલ નો જવાબ શું આવ્યો? 8 ચોરસ એકમ. સેમી નહીં, એકમ. આમાં એકમ બોલાશે. હવે એમ દાખલો જોઈએ. એમ દાખલામાં જુઓ, આ અડધા કરતા વધારે છે, ચોખ્ખો ખ્યાલ આવે છે. આ પણ અડધા કરતા વધારે છે, આ પણ અડધા, એટલે પૂરેપૂરો ગણવાનો. આ પણ અડધા કરતા વધારે છે, 4 5 6. આ જુઓ, આ અડધા કરતા કેવો છે? ઓછો છે. આટલી જ જગ્યા રોકે છે, દેખાય છે, એટલે આ ગણાશે નહીં. ચાલો, આ તો અડધા કરતા વધારે છે એટલે 7 8 9 10. આ અડધા કરતા ઓછો છે એટલે નહીં ગણાશે. બરાબર. પછી જુઓ, આ અડધા કરતા વધારે છે એટલે 11 12 13 ને આ 14. આ બધા અડધા કરતા કેવા છે? ઓછા છે. એટલે એમનો જવાબ શું આવે છે? 14 ચોરસ એકમ. હવે એન નો જવાબ શું આવે છે? એન. તો જુઓ, આ તો અડધા કરતા વધારે છે 1 2, આ પણ અડધા કરતા વધારે છે 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. 18 આવે છે બરાબર, પણ કઈ રીતે આવે છે તે આવડવું જોઈએ. બરાબર. એટલે આ 18 છે. 18 ચોરસ એકમ. માટે આપણો એન નો પણ જવાબ આવી ગયો 18 ચોરસ એકમ. આ જવાબ આવી